નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે હાલમાં ગેલ દ્વારા નોન એક્ઝિક્યુટિવ અને એના સિવાય વિવિધ પોસ્ટ ઉપર રિક્રુટમેન્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. બેઝિક સ્ટાર્ટિંગ સેલેરીની વાત કરું, જે સ્ટાર્ટિંગ જે લો લેવલની જે પોસ્ટ છે એમાં સેલેરી 25,000થી સ્ટાર્ટિંગ સેલેરી છે, રાઈટ. એવી ઘણી બધી પોસ્ટ આવેલી છે, એકલી માત્ર નોન એક્ઝિક્યુટિવની નથી, બીજી આના સિવાય પણ ઘણી બધી એચઆરની છે, વગેરે અલગ અલગ ક્વોલિફિકેશન પ્રમાણે અલગ અલગ પોસ્ટ આવેલી છે. હવે બીજું ટૂંકમાં એટલું તમને જણાવી દઉં કે ગેલ શું છે, રાઈટ. તો ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય કે ગેલ શું છે. તો ગેલ એક પીએસયુ કંપની છે જે નેચરલ ગેસ, જે ઓએનજીસી જે તરીકે કામ કરે છે, એવી જ રીતે ગેલ પણ છે જે ગેસનું સંશોધન કરે છે, એનું માર્કેટિંગ કરે છે, એનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે. તો ગેલનું મુખ્યત્વે આ ટાઈપનું કામ હોય છે. ઓકે, હવે મિત્રો, આ જે નોન એક્ઝિક્યુટિવમાં રિક્રુટમેન્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે એમાં આપણે દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક ક્વોલિફિકેશન અને દરેક ક્રાઇટેરિયા વિશે આપણે ડિટેલમાં જાણીશું. એન્ડ પછી તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે પર્ટિક્યુલર જે પણ પોસ્ટ માટે ઇન્ટરેસ્ટેડ હોય એ પોસ્ટ માટે એપ્લાય કરી શકશો. આગળ આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. પ્લીઝ વિડીયોને સ્કીપ કર્યા લાસ્ટ સુધી જોજો. એન્ડ બીજું, આવા જ પ્રકારની રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી રાખો. ઓકે. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે ગેલમાં જે રિક્રુટમેન્ટ આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે, અને આ નોટિફિકેશન આધારે આપણે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવવાની છે. દરેક ઘણી બધી એવી પોસ્ટ આવેલી છે અને દરેક પોસ્ટ પ્રમાણે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. એનું શૈક્ષણિક લાયકાત શું છે, એક્ઝામ સિલેબસ, એક્ઝામ પેટર્ન શું છે, કેવી રીતે સિલેક્શન પ્રોસેસ છે, ડિટેલમાં માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં તો આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ કે લાયકાત કેટલી માંગેલી છે, મિનિમમ એજ ક્રાઇટેરિયા શું છે, અને કઈ ઘણી એવી કેટલી પોસ્ટ છે એમાં એક્સપિરિયન્સ મોસ્ટ બી રિક્વાયર્ડ છે. ઓકે, તો શું છે, સૌથી પહેલાં જે પોસ્ટ છે આપણે લોઅર લેવલથી પોસ્ટની સ્ટાર્ટિંગ કરીએ કે સૌથી નીચલા લેવલની પોસ્ટ કઈ છે, પછી આપણે હાયર લેવલની પોસ્ટ ઉપર જઈશું. ઓકે, તો અહીંયા જે ગેલ દ્વારા જે રિક્રુટમેન્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એનું સૌથી લોઅર લેવલની જે પોસ્ટ છે એ માર્કેટિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે. આપણે ડાઉન ટુ અપ જવાનું છે, રાઈટ. તો સૌથી નીચલા લેવલની જે પોસ્ટ આવેલી છે, આપણે જોવા જઈએ તો આ જે નોટિફિકેશન છે એ પ્રમાણે લો લેવલની પોસ્ટ ગણી છે. બાકી માર્કેટિંગ આસિસ્ટન્ટ તમને ખબર છે કે એમનું વર્ક પ્રોફાઇલ શું છે. તો માર્કેટિંગ આસિસ્ટન્ટ માટે જે સેલેરી આપવામાં આવશે 24,500 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે, બેઝિક. ઓકે, અને જે એના માટે અપર એજ લિમિટ આપેલી છે, મેક્સિમમ 26 યર એજ ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે. બીજું, અહીંયા શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, તો બેચલર ડિગ્રી ઓફ મિનિમમ 3 યર્સ ડ્યુરેશન ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ, એટલે કે BBA કરેલું હોય, BBS કરેલું હોય અથવા તો BBM કરેલું હોય વિથ 55% સાથે, તો તમે આના માટે એલિજિબલ છો, એપ્લાય કરી શકશો. અને ખાસ કરીને અહીંયા મિનિમમ 1 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ પણ ધરાવતા હોવા જોઈએ. તમે કોઈ પણ સંસ્થામાંથી તમે 1 વર્ષનો મિનિમમ અનુભવ ધરાવતા હોય તો પણ એપ્લાય કરી શકો. ઓકે, આ જે પોસ્ટની વાત કરી માર્કેટિંગ આસિસ્ટન્ટ, જેના માટે BBA, BBS અને BBM વાળા એપ્લાય કરી શકશે. એના પછી આગળની પોસ્ટની વાત કરીએ, એકાઉન્ટ આસિસ્ટન્ટ છે, એના માટે પણ સેમ સેલેરી આપવામાં આવશે, 24,500 રૂપિયા બેઝિક સ્ટાર્ટિંગ સેલેરી છે. મિનિમમ તમારી જે એજ છે એ 20 યર્સ કમ્પ્લીટ હોવા જોઈએ અને મેક્સિમમ 26 યર ઉંમર માંગેલી છે. અહીંયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીંયા જે તમે લાયકાત માંગેલી છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલી છે, એ BCom કરેલું હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો એકાઉન્ટ આસિસ્ટન્ટ માટે. અને આમાં પણ મિનિમમ 1 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન એટલે કે એક્સપિરિયન્સ ધરાવતા હોય છે તમારી ફિલ્ડમાં, તો તમે આના માટે એલિજિબલ છો, એપ્લાય કરી શકો છો. ફ્રેશર્સ બી એપ્લાય કરી શકે છે. આગળની વાત કરીએ, જે 70 નંબરની જે પોસ્ટ છે એ આસિસ્ટન્ટ સ્ટોર એન્ડ પરચેસ માટે છે. તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો, એના માટે જે શૈક્ષણિક લાયકાત માંગેલી છે એ બેચલર્સ ડિગ્રી ઓફ મિનિમમ 3 યર્સ ડ્યુરેશન વિથ મિનિમમ 55% માર્ક્સ સાથે. એટલે કે આસિસ્ટન્ટ સ્ટોર એન્ડ પરચેસ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે. એવું અહીંયા મેન્શન નથી કરેલું કે પર્ટિક્યુલર BA, BCom વાળા એપ્લાય કરી શકે. અહીંયા માત્ર કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, 3 વર્ષનો બેચલર ડિગ્રી કોર્સ કરેલો હોય 55% સાથે, તો આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી શકાય. એમાં પણ ખૂબ સારી એવી સેલેરી મળે છે, 24,500 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી આપવામાં આવશે. ઓકે, ત્યાર પછી આગળની પોસ્ટની વાત કરીએ, જે છે ઓપરેટર ફાયર વિભાગમાં વેકેન્સી આવેલી છે, તો એના માટે પણ સેમ સેલેરી આપવામાં આવશે. તો એના માટે જે શૈક્ષણિક લાયકાત આપેલી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, 10+2 એટલે કે 12 પાસ હોવા જોઈએ. સાથે તમે મિનિમમ 6 મંથનો ફાયરમેન્સનો ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો જોઈએ. ખાસ યાદ રાખજો, તમે 12 પાસ હોવા જોઈએ, પ્લસ 12 પાસ પ્લસ ફાયર સર્ટિફિકેટ ધરાવતા હોય, ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ, 6 મહિના એટલીસ્ટ તમે એ કોર્સ કરેલો હોવો જોઈએ. એના સિવાય તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, બરાબર. તો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો ઓપરેટર ફાયર વિભાગમાં તમે એપ્લાય કરી શકો છો. અને મિનિમમ 2 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તમારા ડિપાર્ટમેન્ટમાં, તમારી ફિલ્ડમાં, તો તમને પ્રાધાન્ય બીજા કરતાં પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે કે તમને બીજા લોકો કરતાં પહેલાં પ્રિફરન્સ આપવામાં આવશે. સિલેક્શનના ચાન્સ વધારે રહેશે જો તમારી પાસે જે લાયકાત અને પ્લસ એક્સપિરિયન્સ છે. ઓકે, આગળની વાત કરીએ, ટેકનિશિયનની વેકેન્સી છે, એમાં ટેલિકોમ એન્ડ ટેલિમેટ્રી છે. તો એમાં પણ ખૂબ સારી સેલેરી છે. અહીંયા જોઈ શકો છો કે 25,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે. અને એના માટે મેટ્રિક
મેટ્રિક પ્લસ ITI ટ્રેડ્સમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન ટ્રેડ, એટલે કે તમે 10 પાસ હોવા જોઈએ, સાથે સાથે તમે ITIનો ટ્રેડ્સમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાથે એપ્રેન્ટિસ ઇલેક્ટ્રોનિક્સનું તમે એપ્રેન્ટિસ ધરાવતા હોય તો તમે આના માટે એલિજિબલ છો, એપ્લાય કરી શકો છો. ખાસ યાદ રાખજો, શૈક્ષણિક લાયકાત જે અહીંયા માંગેલી છે એ લાયકાત તમારે કમ્પલસરી ધરાવતા હોવા જોઈએ. જે લાયકાત ધરાવતા હોય, જેમ કે અહીંયા ITI માંગેલું છે તો તમે માત્ર 10 પાસ ધરાવતા હોય તો એપ્લાય નહીં કરી શકો, એલિજિબલ નહીં ગણવામાં આવે અને તમારી એપ્લિકેશનને રિજેક્ટ કરવામાં આવશે. ઓકે. ટેકનિશિયન મિકેનિકલની વાત કરીએ, ટેકનિશિયન મિકેનિકલ માટે પણ તમે 10 પાસ સાથે સાથે ITI ટ્રેડ્સમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને જે તમે એપ્રેન્ટિસ પર કોઈ પણ સંસ્થામાંથી તમે એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ. ફિટર છે, ડીઝલ મિકેનિક છે, મિકેનિક સ્ટર્નર છે, ટ્રેડ છે, બરાબર. તો આમાંથી તમે ITI કરેલું હોય તો ટેકનિશિયન મિકેનિકલ માટે એપ્લાય કરીશો. ખૂબ સારી સેલેરી આપી રહ્યા છે, 24,500 સ્ટાર્ટિંગ સેલેરી મળશે. ઓકે. અને આમાં પણ મિનિમમ 2 વર્ષનો તમારી પાસે એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ. એક્સપિરિયન્સ નથી, શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો પણ ફ્રેશર્સ એપ્લાય કરી શકશે. ત્યાર પછી આગળની વાત કરીએ, ટેકનિશિયન ઇન્સ્ટ્રુમેશન માટે પણ તમે જોઈ શકો કે 10 પાસ સાથે સાથે ITIનો ટ્રેડ્સમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ પણ ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી ફટાફટ આગળની નેક્સ્ટ પોસ્ટ વિશે વાત કરીએ, ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ. તો એમાં પણ 10 પાસ સાથે સાથે ITI કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. ITIના બેઝ ઉપર ખૂબ સારી એવી ઘણી એવી વેકેન્સી આવે છે અને ખાસ કરીને એપ્રેન્ટિસ કર્યું હોય તો એમને પહેલા ચાન્સ મળશે. ત્યાર પછી આગળની વાત કરીએ, ઓપરેટર કેમિકલ માટે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે BSc કરેલું હોય, બેચલર્સ ડિગ્રી ઇન સાયન્સ વિથ સબ્જેક્ટ ઓફ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ ઓફ મિનિમમ 3 વર્ષ ડ્યુરેશન વિથ 55% માર્ક્સ સાથે, એટલે કે BSc કરેલું હોવું જોઈએ ફિઝિક્સ અથવા તો કેમેસ્ટ્રી મેઇન સબ્જેક્ટ સાથે અથવા તો મેથેમેટિક્સ સબ્જેક્ટ સાથે અને તમારા એટલીસ્ટ 55% માર્ક્સ હોવા જોઈએ ફાઇનલ સેમેસ્ટરમાં. ઓકે. અથવા તો તમે BSc હોન્સ ઇન કેમેસ્ટ્રી BSc હોન્સ કરેલું હોય ઇન કેમેસ્ટ્રી ઓફ મિનિમમ 3 વર્ષનો કોર્સ કરેલો હોય તો એમાં પણ 55% માર્ક્સ ધરાવતા હોય તો એપ્લાય કરી શકો છો. મિનિમમ એક વર્ષનું એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે, બટ ફ્રેશર્સ એપ્લાય કરી શકો છો, મેં કીધું એ પ્રમાણે. ત્યાર પછી આગળની પોસ્ટની વાત કરીએ, ટેકનિકલ આસિસ્ટન્ટ લેબોરેટરી. તો ટેકનિકલ આસિસ્ટન્ટ લેબોરેટરી માટે પણ તમે જોઈ શકો છો જે સેલેરી આપવામાં આવશે 24,500 સ્ટાર્ટિંગ સેલેરી આપવામાં આવશે અને એમાં BSc કરેલું હોવું જોઈએ, BSc વિથ કેમેસ્ટ્રી. તો 3 વર્ષનો BSc વિથ કેમેસ્ટ્રીનો કોર્સ કરેલો હોય તો 50% માર્ક્સ સાથે તમે કમ્પ્લીટ કરેલું હોય તો એપ્લાય કરી શકશો. આગળની નેક્સ્ટ ફટાફટ દરેક પોસ્ટ વિશે વાત કરીશું. તો જુનિયર કેમિસ્ટ માટે તમે જોઈ શકો છો, જુનિયર કેમિસ્ટ માટે 29,000 સ્ટાર્ટિંગ સેલેરી આપવામાં આવશે અને જેના માટે માસ્ટર ડિગ્રી માંગેલી છે, એટલે કે MSc ઇન કેમેસ્ટ્રી ઓફ મિનિમમ 2 વર્ષનો તમે MScનો કોર્સ કરેલો હોય વિથ 55% માર્ક્સ સાથે કમ્પ્લીટ કરેલું હોય તો જુનિયર કેમિસ્ટ માટે એપ્લાય કરીશું. 29,000 સેલેરી આપવામાં આવશે. ઓકે. 2 વર્ષનો મિનિમમ પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ. આગળની પોસ્ટની વાત કરીએ, જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે HRની પોસ્ટ છે, ખૂબ સારી પોસ્ટ છે, 29,000 સેલેરી આપવામાં આવશે. તો એમાં તમે જે લાયકાત માંગેલી છે કંઈ અહીંયા જોઈ શકો છો કે બેચલર્સ ડિગ્રી ઓફ મિનિમમ 3 વર્ષ, એટલે કે કોઈ પણ બેચલર ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ, સાથે સાથે 55% માર્ક્સ સાથે કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ. એન્ડ ખાસ યાદ રાખજો, એન્ડ છે ડિપ્લોમા ઇન પર્સનલ મેનેજમેન્ટ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિથ મિનિમમ 55% માર્ક્સ સાથે તમે ડિપ્લોમા કોર્સ પણ કરેલો હોવો જોઈએ મેનેજમેન્ટ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપમાં. ઓકે. તો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો HR જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે HR માટે એપ્લાય કરી શકો છો. કોઈ પણ માત્ર ગ્રેજ્યુએટ એપ્લાય નહીં કરી શકે, ડિપ્લોમા કોર્સ મસ્ટ બી રિક્વાયર્ડ. આગળની પોસ્ટની વાત કરીએ, જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિશિયલ લેંગ્વેજ. અહીંયા જોઈ શકો છો જે જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિશિયલ લેંગ્વેજમાં જે વેકેન્સી આવેલી છે, અહીંયા તમે જોઈ શકો એના માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, બેચલર્સ ડિગ્રી 3 વર્ષનો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ વિથ, અહીંયા તમે જોઈ શકો, એન્ડ શુડ હેવ ઇંગ્લિશ એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ ઇન ગ્રેજ્યુએશન, એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય એમાં મુખ્ય વિષય તમારો જે ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈએ. ખાસ યાદ રાખજો, જે લોકોએ મુખ્ય વિષય ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને 55% માર્ક્સ છે તો તમે જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિશિયલ લેંગ્વેજ માટે એપ્લાય કરી શકશો. આગળની પોસ્ટની વાત કરીએ, ફોરમેન સિવિલ માટે છે, એમાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઇન સિવિલ વિથ 60% માર્ક્સ સાથે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય સિવિલ એન્જિનિયરિંગ તો તમે ફોરમેન સિવિલ માટે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ પોસ્ટની વાત કરીએ જે 5th નંબરની છે, એમાં મિકેનિકલ માટે છે. તો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન મિકેનિકલ કરેલું હોય, પ્રોડક્શન એન્જિનિયરિંગ કરેલું હોય અથવા તો પ્રોડક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ છે અથવા તો મેન્યુફેક્ચરિંગ છે અથવા તો મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ તમે આના માટે એપ્લાય કરી શકો છો. 29,000 બેઝિક સ્ટાર્ટિંગ સેલેરી છે. ઇલેક્ટ્રિકલ માટે પણ એ પ્રમાણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય ડિપ્લોમા તો એપ્લાય કરી શકો. બીજું ખાસ કરીને એક પ્રશ્ન એ તમને થતો હશે કે અહીંયા ડિગ્રીવાળા એપ્લાય કરી શકશે, તો ડિગ્રીવાળા અહીંયા તમે જોઈ શકો છો કે ડિગ્રી મેન્શન નથી કર્યું ક્યાંય પણ, તો અહીંયા જે વેકેન્સી છે માત્ર ને માત્ર ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે છે. તો જે લોકો ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે એ લોકો જ એપ્લાય કરી શકશે. પછી જે વેકેન્સી છે જુનિયર એન્જિનિયર મિકેનિકલ માટે છે, એમાં પણ તમે જોઈ શકો છો મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય, પ્રોડક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ છે, મેન્યુફેક્ચરિંગ અથવા તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોય તો આના માટે જુનિયર એન્જિનિયર માટે પણ એપ્લાય
ત્યાર પછી આગળની પોસ્ટની વાત કરીએ, જે ફર્સ્ટ નંબરની જે પોસ્ટ છે એમાં જુનિયર એન્જિનિયર કેમિકલ મળે છે. તો એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન કેમિકલ કરેલું હોય તો, અથવા તો પેટ્રોકેમિકલ કરેલું હોય, અથવા તો કેમિકલ ટેકનોલોજીમાંથી તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય વિથ 55% માર્ક્સ સાથે, તો તમે એપ્લાય કરી શકશો જુનિયર એન્જિનિયર માટે. તો આપણે દરેક પોસ્ટ વિશે ડિટેલમાં માહિતી મેળવી, એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે જાણ્યું કે કઈ પોસ્ટ માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે. ટોટલ 19 જેટલી અલગ પોસ્ટ આવેલી છે અને દરેક 19 જેટલી પોસ્ટ માટે અલગ લાયકાત માંગવામાં આવેલી છે. હવે અહીંયા ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે અહીંયા BTech વાળા એપ્લાય કરી શકે, PhD MSc કરેલું હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગની પોસ્ટ છે એમાં BTech વાળા એપ્લાય કરી શકશે. તો અહીંયા સ્પષ્ટ રૂપે કીધું છે કે ક્વોલિફિકેશન વિચ શેલ અટ્રેક્ટ એલિજિબલ ફોર ધ પોસ્ટ. અહીંયા તમે જોઈ શકો જે પોસ્ટ આપેલી છે, અહીંયા નંબર ટેબલ 2માં નંબર 1 થી લઈને 8ની જેટલી પણ પોસ્ટ છે એમાં BTech વાળા એપ્લાય નહીં કરી શકે. મેં સ્પષ્ટ રૂપે તમને આગળ પણ કીધું એ પ્રમાણે. પછી જે નંબર 9 નંબરની જે પોસ્ટ છે એમાં PhD વાળા જો એટ્રેક્ટ થાય અને ઇન્ટરેસ્ટેડ એલિજિબલ મતલબ ઇન્ટરેસ્ટેડ હોય તો PhD કેન્ડિડેટ પણ એપ્લાય નહીં કરી શકે. અને જે બીજી છે 10 અને 11 નંબરની જે પોસ્ટ છે એમાં MSc વાળા પણ એપ્લાય નહીં કરી શકે. BScની પોસ્ટ છે તો એમાં MSc એલિજિબલ નથી. એવી જ રીતે અહીંયા 12 નંબરથી લઈને 19 નંબરની જે પોસ્ટ છે એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ એન્ડ BTech વાળા પણ એપ્લાય નહીં કરી શકાય, જે ITIના બેઝ ઉપર છે. ઓકે, તો ખાસ યાદ રાખજો, સ્પષ્ટ રૂપે કીધું છે BTech ડિપ્લોમા જે પ્રમાણે ક્વોલિફિકેશન માંગેલું છે, જે પ્રમાણે ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે, એ ક્રાઇટેરિયા તમે ફિલફિલ કરતા હોય તો જ એપ્લાય કરવાનું રહેશે. ત્યાર પછી આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ કે કઈ પોસ્ટ માટે શું સિલેક્શન પ્રોસેસ છે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોયો છો અહીંયા નેમ ઓફ પોસ્ટ આપેલા છે. અહીંયા આપણે દરેક જે પોસ્ટ જોઈ એ પોસ્ટ પ્રમાણે અહીંયા સિલેક્શન પ્રોસેસ તમને જોવા મળશે કે કઈ પોસ્ટ માટે શું સિલેક્શન પ્રોસેસ રાખવામાં આવેલું છે. તો અહીંયા જુનિયર એન્જિનિયર મિકેનિકલ અને કેમિકલ માટે અહીંયા તમે જોઈ શકો, સૌથી પહેલાં તો તમારી એપ્લિકેશનના શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે. એપ્લિકેશન શોર્ટ લિસ્ટિંગ એટલે કે એ પ્રોસેસમાં તમારી જે ખોટી વિગતો ભરીને તમે ઓનલાઈન ફોર્મ અરજી કરી હોય, તમારી એજ ના થતી હોય અને ખોટી તારીખ નાખીને તમે એપ્લાય કર્યું હોય, અથવા તો જો તમારું જે ક્વોલિફિકેશન જે પોસ્ટ માટે માંગવામાં આવેલું છે એ પ્રમાણે ક્વોલિફિકેશન ના હોય તો, અને બીજું કે જે પ્રમાણે એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે એ પ્રમાણે એક્સપિરિયન્સ ના હોય તો તમારી એપ્લિકેશનને રિજેક્ટ કરવામાં આવશે. અને જેના માટે GAIL રિસ્પોન્સિબલ નથી, સ્પષ્ટ રૂપે નોટિફિકેશનમાં કીધું છે. એટલે હું પણ તમને કહું છું કે જે પ્રમાણેની લાયકાત માંગેલી છે, જે પ્રમાણેનું ક્રાઇટેરિયા રાખવામાં આવે છે જે પણ પોસ્ટ માટે, એ દરેક પોસ્ટ પ્રમાણે એ પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો જ એપ્લાય કરવાનું રહેશે. ત્યાર પછી શોર્ટ લિસ્ટિંગ એપ્લિકેશન પછી તમારે રિટન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને રિટન ટેસ્ટ થયા પછી ટ્રેડ ટેસ્ટ રહેશે ઇન રિલેવન્ટ ડિસિપ્લિન. ઓકે, તો આ પ્રમાણે સૌથી પહેલાં તમારી રિટન ટેસ્ટ લેવામાં આવશે. બીજું અહીંયા તમે જોઈ શકો દરેક પોસ્ટ માટે તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો કે કઈ પોસ્ટ માટે શું સિલેક્શન પ્રોસેસ રાખવામાં આવેલું છે. ઓકે, ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લે કે ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે અને શું છે સંપૂર્ણ માહિતી અહીંયા જોઈ શકો છો કે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ 16 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને લાસ્ટ ડેટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન તો 15 સપ્ટેમ્બર 2022 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો ઓલરેડી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલા છે, તો જરૂરથી એપ્લાય કરી લેવું. જો તમે જે પણ પોસ્ટ માટે એલિજિબલ હોય, એપ્લાય કઈ રીતે કરવાનું છે એના માટેની લિંક તમને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. જો તમે જે પણ પોસ્ટ માટે એલિજિબલ હોય અને ઇન્ટરેસ્ટેડ હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. હું તમને એની એપ્લાય કરવા માટેની લિંક તમને ઓનલાઈન જે કહેવાય કે ડાયરેક્ટલી સેન્ડ કરી આપીશ, જેથી કરીને તમે ડાયરેક્ટલી ઓનલાઈન રજિસ્ટ્રેશનના ફોર્મ ઉપર પહોંચી જશો. ઓકે, તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાનું રહેશે જો તમે એલિજિબલ હોય અને ઇન્ટરેસ્ટેડ હોય અને એપ્લાય કરવાનું રહેતો. તો જે ઇન્સ્ટાગ્રામની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી છે, ત્યાંથી તમે મને ડાયરેક્ટલી ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કરીશો. ઓકે, બસ તો આજનો વિડીયો પૂરતું આટલું જ. મળે નેક્સ્ટ વિડીયોમાં.